રથયાત્રા પૂર્વે ભાવનગર શહેરમાં એમ્બ્યુલન્સના બહાને ઘુસાડવામાં આવતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 1248 તથા બિયર ટીન 24 મળી 1,54,008 રૂપિયા સહિત કુલ કિલો રૂપિયા 4,14,008નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં જવાના રસ્તે સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ઇકો કાર રજિસ્ટ્રેશન નંબર GJ27BS 0936 એમ્બ્યુલન્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમી આધારે ભાવનગર આખલોલ જકાતનાકા સ્વરાજ ટ્રેક્ટર સામે રોડ ઉપર વોચમાં રહેતા નીચે મુજબનો 4 સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ કાળા કલરના ઝબલાઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની કંપની સીલ પેક બોટલો તથા બિયર ટીનનો જથ્થો ભરેલ કાર મળી આવેલ. જેથી નીચે મુજબના માણસ વિરુદ્ધ ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અહેવાલ જાહિદ સૈયદ રિપોર્ટ તોસીફ સુમરા ભાવનગર.